અમારે રેકોર્ડિંગ બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ચિંતામણી પાશાના ભગવાન કી જય. આજથી હજી શાંતિ સ્તોત્રની ગાથાઓ, સૂત્ર અને અર્થની સ્વાધ્યાય શરૂ કરી રહ્યા છીએ. તો એમાં આપણે આજે હજી શાંતિ સૂત્રનો થોડોક પરિચય ટૂંકમાં આપણે જાણીશું. બધાને પ્રણામ. બધાએ 3 નવકાર ગણજો. અને હવે આપણે હજી શાંતિ સૂત્રનો પ્રારંભ કરીશું. બધાએ 3 નવકાર. બધાને પ્રણામ. જ્યારે જ્યારે આચાર્ય ભગવંતો, પૂર્વાચાર્ય ભગવંતો આવશ્યકતા જણાય તે વખતે સ્તોત્રની રચનાઓ કરી અને એમાં એવી પાવર શક્તિઓ મૂકી છે કે જે દૈવિક શક્તિઓ એવી ઉમેરી છે કે એને સાંભળનાર પણ અને બોલનાર પણ બંનેના પણ વિઘ્નો દૂર થઈ જાય. નવકાર મહામંત્ર તો શાશ્વત છે જ, અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. બીજું સૂત્ર સ્મરણમાં કહીએ તો ભદ્રબાહુ સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલું ઉવસગ્ગહરમ સૂત્ર સ્તોત્ર. આ સૂત્રના પ્રભાવથી એટલે એક વખત એ સમયની અંદર એક વખત બોલવામાં આવતું અને સાક્ષાત દેવદેવીઓને હાજર થવું પડતું. પણ તે વખતે એ ભદ્રબાહુ સુરેશ્વરજી મહારાજ સાહેબે આ ઉવસગ્ગહરમ સૂત્રની રચના શાના માટે કરી? તો તે વખતે વરાહમિહિર નામનો જેમના ભાઈ અને મરીને થયેલા વ્યંતર દ્વારા કરવામાં આવેલા ઉપસર્ગને દૂર કરવા માટે આ ઉવસગ્ગહરમ સૂત્રની રચના કરી. 14 પૂર્વધર એવા ભદ્રબાહુ સુરેશ્વરજી મહારાજ સાહેબે. અને ત્યાર પછી વળી સમય જતા જતા વળી ફરીથી કઈ દેવદેવીઓના ઉપસર્ગો, એટલે દેવદેવીઓ પણ પોતે ઈચ્છતા ના હોય પરંતુ મંત્રબદ્ધ કર્યા હોય, મંત્રથી વશમાં કર્યા હોય, એટલે જેના કારણે એને એના જે માલિક હોય, જેને વશ કર્યા હોય, એ કાર્ય જે કહે એ એને કરવાનું થાય. તમને એક વસ્તુ ખ્યાલ હશે, અલાદીનનો ચિરાગ તમને ખ્યાલ હશે ને? શું હોય અલાદીનનો ચિરાગ? એટલે બધી વિશ પૂરી કરે. ઓલો કઈ શું કહેવાલો ચિરાગ ઘસે ને હુકુમ મેરે આકામ કરીને કોઈક આવે ને, એવું આપણે તો નથી જોયું, બરાબર, પણ એવું કઈક સિરિયલ અને મૂવી કઈક આવતું હોય, બરાબર છે. સિરિયલ અંદર આપણે જોયું છે, સાંભળ્યું છે. શું તો કે વશીકરણ એવી રીતે શું તો કે ભૂત પ્રેત વગેરે હોય, બરાબર, મ્લેચ્છ દેવદેવીઓ, મેલા દેવદેવીઓ, તો એને વશમાં કરવામાં આવે મંત્રો દ્વારા, કે એની પણ સાધના કરવા વડે એ લોકોને વશમાં કરવામાં આવે. અને ત્યાર પછી જે પોતાનાથી વિશેષ હોય અથવા જેને આંખોમાં જે ખૂંચતું હોય, બરાબર, અથવા જ્વેલસી હોય, દ્વેષ ભાવ હોય, તો ત્યાં એને શું કરે તો કે એને જઈને હાનિ પહોંચાડવાનું એને હુકમ કરે. તો હવે આવી રીતે દેવદેવીઓ હોય, હવે વસ્ત પરવશ છે એટલે એ લોકોને કરવું પડે. તો હવે દૈવિક શક્તિઓ છે, ત્યાં દૈવિક શક્તિઓ આગળ મનુષ્ય કાંઈ કરી શકે નહીં. હવે એવા મનુષ્ય એ દૈવિક શક્તિઓને કોણ, જેમ કે કાંટો કાંટાને કાઢે, કાંટો કાંટાને કાઢે, એમ શું તો કે પછી એના માટે શું એનાથી પાવરફુલ દેવદેવીઓ હોય તો એને કેવું પડે કે ભાઈ આ ઉપસર્ગને આને દૂર કરો. તો એ રીતે તે વખતે ભદ્રબાહુ સુરેશ્વરજી મહારાજ સાહેબ એનાથી વિશિષ્ટ કોઈ દેવદેવીઓ શક્તિશાળી છે કે જે એને હરાવી શકે, દૂર કરી શકે, એવા પાવર વાળું ઉવસગ્ગહરમ સ્તોત્ર રચના કરી. વળી નાડોલની અંદર મેલા દેવદેવીઓ દ્વારા થતા ઉપસર્ગને એ પણ પાછું શું તો કે જૈનેતરો દ્વારા, જૈનેતરો એટલે કે અન્ય જે ધર્મીઓ છે, વિધર્મીઓ છે, એ લોકો સાધના કરે મેલી વિદ્યાઓનું, અને એ વિદ્યાઓને નાખે. એટલે લોકો શું કરે તો કે બહુ પીડાય, મારી મરકીનો જેને રોગ કહેવાય.
તો હવે એને દૂર કરવા માટે તે વખતના આચાર્ય ભગવાન શ્રી માનદેવ સુરેશ્વરજી, શ્રી માનદેવશ્ચ એવી રીતે આપણે એ શાંતિ સૂત્રની અંદર, લઘુ શાંતિ સૂત્રની અંદર એમનું નામ પણ આવ્યું છે. તો તે વખતે એમને એ સૂત્રની રચના કરી અને એ સૂત્રના એવા પાવર છે, એવા પાવર એની અંદર રહેલો હતો કે શું તો કે શાંતિ સાંભળવા, શાંતિની ઉદ્ઘોષણાથી શું થતું હતું કે એ દેવદેવીઓના જે મેલી ગયેલી વિદ્યાઓ હતી, તંત્રો હતા, એ દૂર થયા અને લોકો સુખ શાંતિને પામવા લાગ્યા. તો એવી રીતે વળી ત્યાર પછી ક્યાંક માઉન્ટ આબુની આજુબાજુની અંદર, તો તે વખત માઉન્ટ કે કોઈ આજુબાજુની અંદર, તો ત્યાં પણ એવા રોગ વગેરે નીકળ્યા. તો તે વખતે સંતિકરણ સ્તોત્રની રચના કરી. વળી એવો જ કોઈ પ્રસંગ હોય ત્રીજે બહુ સ્તોત્રની પણ રચના થઈ. તો આવી રીતે અલગ અલગ રીતે જે સમયની અંદર, સાંભળો, જે સમયની અંદર આવશ્યકતા પડી હોય તે વખતે પછી પૂર્વાચાર્યો આ પાવરફુલ દેવદેવીઓ અધિષ્ઠિત સૂત્રોની રચના કરે. તો એમ આ આપણે આજથી જે અજીત શાંતિ સૂત્રની જે સ્તવના કરીશું, શરૂઆત કરીશું, તો એ ગ્રંથ, એ સૂત્રના કર્તા કોણ છે એના પરિચયને પણ જાણવું આવશ્યક છે. કેટલાક સૂત્ર ભક્તિ સ્વરૂપે રહેલા છે, કેટલાક સૂત્ર ઉપદ્રવને દૂર કરવા માટે રહેલા છે, કેટલાક છે કે સમ્યક દેવી દેવતાને કહેવાય કે પ્રસન્ન રહે તો શાસન ઉપર, ધર્મ ઉપર આપત્તિ વિપત્તિ કે સંકટ આવતા હોય એને પણ દૂર કરી શકે. તો એ કારણથી સૂત્રની રચના થઈ હોય. કેટલાક સૂત્ર એવા હોય કે પરમાત્મા કંઈક તમારા શું કહેવાય અવિનય જેવું મને લાગે છે, જેને કર્યું છે સરસ, પણ મને એવું લાગે છે, અને પોતે તે વખતે એવું નહીં કે ચાલો હવે બધાને હોહલ્લો કર્યો અને તરત નહીં, તો કે શું તો કે પોતે સ્તવના કરે અને એને પોતાને લાગતું જે અનુકૂળ થઈ જાય. તો એટલે ભક્તિ સ્વરૂપની અંદર. તો અહીંયા અજીત શાંતિ જે સૂત્ર કહીએ કે સ્તોત્ર કહીએ, અજીત શાંતિ સ્તોત્ર એ ભક્તિ સ્વરૂપે છે. કેવું? ભક્તિ સ્વરૂપે છે કે પરમાત્મા મને, જેમ કે શું કહેવાય ભાઈ બધું બરાબર છે, બધું ગોઠવેલું છે સરસ, બરાબર, પણ કઈ એકાદ બે વસ્તુ આપણને લાગે કે આ બરાબર નથી, તો સ્વયં આપણે કરી શકીએ કે નહીં? તો આમ, અને પછી જોનાર પણ કે હા આ બરાબર થઈ ગયું, હવે જરાક બરાબર લાગે છે. આવું થાય કે ના થાય? આવું બને કે ના બને? બધું લાગેલું છે, બરાબર છે, એ છે બધું બરાબર, પણ છતાંય શું તો કે હજી આના કરતા આમ હોય તો વધારે સરસ લાગશે, આમ કરીને કરે તો કરી શકાય કે નહીં? વિશેષ સરસ લાગે ને બધા ઓહ વાહ સરસ કર્યું એવું કે, તો એવું કરી શકાય કે નહીં? કરી શકાય, બરાબર ને? તો અહીં આજે શાંતિ સૂત્રના રચયિતા શ્રી નંદીસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ, જો આ સૂત્ર કેવું પ્રભાવશાળી હશે, એની રચના પણ ક્યાં થઈ એ આપણે વાત જાણીએ, કેવી રીતે થઈ. શાશ્વત તીર્થ, કૃત્રિમા નામ, એવી રીતે કીધું હતું આપણે, ખ્યાલ છે? તો શાશ્વત તીર્થ એટલે અકૃત્રિમ સ્થાન કયું છે પૃથ્વી ઉપર? શત્રુંજય. હા, શત્રુંજય તીર્થ. કયું? શત્રુંજય તીર્થ. શાશ્વત ગિરિરાજ, સિદ્ધાચલ, શત્રુંજય, 108 જેના નામ છે, એવા શત્રુંજય તીર્થની યાત્રાએ શ્રી નંદીસેન મુનિજી પધારેલા છે. નંદીસેન મુનિજી પધારેલા છે આ ક્યારના? તો કે જ્યારે ભગવાન નેમિનાથ હતા તે કાળની અંદર. વિચારજો કદાચ કયા મુનિ મહાત્મા એક્ઝેક્ટલી છે, મતાંતર છે. કોઈક મહાવીર સ્વામી ભગવાનના સમયની અંદર જે નંદીસેન મુનિ થયેલા છે એ પણ કહે છે, અને વાત એમ પણ સાંભળવામાં આવે છે કે આ જે અજીત શાંતિ સૂત્રના રચયિતા છે એ તો કે નેમિનાથ ભગવાનના સમયની અંદર જે થયેલા નંદીસેન મુનિ, એવો એટલે મતાંતર છે. એટલે બેમાંથી કોઈ પણ હોય, ખબર નહીં, પાક્કું આપણી પાસે છે નહીં, પણ ગ્રંથ કરતા જે બીજા ગ્રંથોના આધારે જણાવે છે કે આ નેમિનાથ ભગવાનના શાસનકાળની અંદર થયેલા એ નંદીસેન મુનિજી છે એ હોય એવું જણાય છે. એવું હોય છે એમ જણાય છે. એટલે તો કે શ્યોર નથી. કેમ? જો આ કેમ આવું બંને મતાંતર કેમ લખ્યા? તો કન્ફર્મ કરીને કહી દેવું જોઈએ ના. જ્યાં સુધી કન્ફર્મ ન હોય, પાક્કું ન હોય, ત્યાં સુધી એકદમ શું કહેવાય, કોઈને પણ અન્યાય ન થાય. જેની રચના આપણે અતિચારની અંદર આવશે શું તો કે અનેરા કન્હે બની અનેરો ગુરુ કયો, એટલે તો કે કોઈ રચનાકાર કોઈ બીજું હોય અને બીજાનું નામ આપીએ તો પણ દોષ, બરાબર. એટલે અહીંયા શું તો કે દેખાય છે આવું, પણ છતાંય શું તો કે એવું પ્રમાણિત મળતું નથી. એટલા માટે આપણે બંને મુનિઓને પણ
સ્મરણમાં રાખવા જોઈએ. એટલે તે વખતે આ નંદીસેન મુનિજી શેત્રુંજય તીર્થ ઉપર યાત્રા કરવા માટે જઈ રહ્યા છે. અત્યારના અત્યારના જે આપણે પાલિતાનાની યાત્રા કરીએ છીએ, તો એ પાલિતાનાની યાત્રા કરતા આપણે જે જય તળેટી વગેરે જઈએ છીએ, તો એ અત્યારે પણ પહેલાના સમયની અંદર ક્યાંથી યાત્રા થતી? તો કે આદિપુર જે ગામ છે, આદિપુર ગામ છે ને એ બાજુથી, અને એ સમયની અંદર પાછો ઘણો લાંબો એ શું કહેવાય ઊંચો પર્વત. અત્યારના સમયની અંદર તો બહુ નીચો. એ વખતે એમ કે ચોથા આરાની અંદર, ત્રીજા આરાની અંદર 100 યોજનનો કે 90 યોજનનો, બીજા આરાની અંદર 80 યોજનનો, ત્રીજા આરાની અંદર 60 યોજનનો, ચોથા આરાની અંદર પછી ધીમે ધીમે ઓછો થયો અને ચોથા આરાની અંદર પણ 60, ચોથા આરામાં પણ 60 યોજનનો આ શત્રુંજય હતો. અત્યારે ગણીએ તો કદાચ શું કહેવાય કે મેક્સિમમ 7 કે 8 કિલોમીટર જેટલો થાય, એટલે 1 યોજન પણ નહીં. તો તે વખતના આદિપુર ગામ છે એ બાજુ તે વખતે ગામ હશે કે કેમ એ પણ પહેલા તો પ્રશ્ન, બરાબર. તો એ બાજુથી યાત્રા કરતા, અને યાત્રા કરવા માટે ગિરિનું આરોહણ કરી રહ્યા છે. ગિરિનું આરોહણ કરતા કરતા જ્યાં ભાડવાનો ડુંગર છે એનાથી આગળ વધતા વળી ચંદન તલાવડી આવે, ચંદન તલાવડી ત્યાંથી આગળ વધી અને ત્યાં શું તો કે અજીત શાંતિ સૂત્રની ડેરી આવે છે. આપણે શત્રુંજય તીર્થને જ્યારે ભાવયાત્રા કરીએ છીએ, ખ્યાલ છે ને, 6 ગામની ભાવયાત્રા આપણે કરતા હોય ત્યારે અજીત શાંતિ સૂત્રની ખાસ વાત આવતી હોય, અને હંમેશા મેન્શન કરતો હોઉં કે ચંદન તલાવડીથી થોડે આપણે આ દાદાના દરબાર તરફ આગળ વધવાનું છે, ઉતરવાનું નથી આગળ, કેમ કે આરોહણ કરે છે. તો તે વખતે હવે જ્યારે પણ મહાપુરુષો જ્યારે તીર્થોની વંદનાર્થે દર્શનાર્થે આવતા હોય કે જતા હોઈએ, તો તે વખતે બધાય જિનાલયોના ચૈત્ય વંદન ભક્તિ કરતા જાય. બધાય ચૈત્યોની ભક્તિ કરતા જાય. કેમ તો કે ત્યાંનું દરેક કણ પવિત્ર છે, પાવન છે. તો આ નંદીસેન મુનિજી એ ભાડવાના ડુંગર આદિપુર ગામ છે અત્યારે એ બાજુથી યાત્રા કરવા માટે ઉપર ચડી રહ્યા છે, ગિરિનું આરોહણ કરી રહ્યા છે. તે વખતે આ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની ડેરીઓ છે, અને ત્યાં ચોરે બેસીને પરમાત્માની સ્તવના કરે છે. સ્તવના કરતા સ્તુતિ કરે છે, અને સ્તુતિ કરતા ત્યાં જુએ છે, વિચારે છે શું તો કે આ તો શું ભગવાનની મારા વડે ભગવાનની આસાધના થાય છે. શું તો કે ભગવાનના આ બાજુ અજીતનાથ ભગવાનના દર્શન કરું છું, તો એમાં કેમ કે બંને ડેરીઓ સામે છે, જેમ આપણે અહીંયા નેમિનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની ડેરીઓ છે ને, એ પ્રમાણે સામે. હવે અહીંયા બને કે શાંતિનાથ ભગવાનની પૂજા કરીએ તો નેમિનાથ ભગવાનને પૂઠ પડે, નેમિનાથ ભગવાનને પૂજા કરતા હોઈએ ત્યારે શાંતિનાથ ભગવાનને પૂઠ પડે, બરાબર ને. તો એવી રીતે ત્યાં બંને ડેરીઓ પર જે ભગવાનની સેવા પૂજા ભક્તિ આરાધના કરતા હોય એની જગ્યા એનાથી કરીને બીજી સાઈડે કરીએ તો શું થાય? તો કે આશાતના એટલે પૂઠ દેખાવ, ભગવાનને પૂઠ દેખાડવી એટલે આપણી પૂઠ ભગવાનને દેખાવી જોઈએ નહીં. આપણે જિનાલયમાંથી કદાચ બહાર નીકળતા હોઈએ ને, તો ત્યારે પણ કેવી રીતે તો કે પાછા પગે નીકળવાનું છે, એટલે આપણી પૂઠ ભગવાનને દેખાવી જોઈએ નહીં. આ વસ્તુ માત્ર ભગવાન પૂરતી ન રાખવી, પરંતુ આ આપણે દેવ ગુરુ પ્રત્યે એટલે ગુરુ પ્રત્યે પણ આ હોવું જોઈએ. ઉપાશ્રયમાંથી જ્યારે આપણે બહાર નીકળતા હોઈએ તો સ્થાપનાજી આપણા માટે સાક્ષાત ગુરુ છે. સ્થાપનાજી જે છે ને, તો એ શું કે સ્થાપનાજી, હવે તો ચાલો વાતો કરવા માંડીએ નહીં, તો કે સ્થાપનાજી છે એ પણ આપણે ત્યાં સુધર્મા સ્વામીજીની સ્થાપના કરી, અને સુધર્મા સ્વામીજી એટલે ભગવાન વીરની પાટે બિરાજતા. તો એની પણ આપણે આ આશાતના ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જેમ જિનાલયની અંદર ભગવાનને આપણે પૂઠ ન દેખાવી જોઈએ, એ જ રીતે શું તો કે ગુરુ ભગવંત અને સ્થાપનાજી હોય તો સ્થાપનાજી પણ સમક્ષ પણ આપણી પૂઠ દેખાવી જોઈએ નહીં, કેમ કે એ ગુરુ સ્થાને છે. તો એવી રીતે હવે આ નંદીસેન મુનિજી વિચારે છે કે આ શું કહેવાય, એક બાજુ જ્યાં સ્તવના કરું એના બીજા ભગવાન પાસે મારી પૂઠ દેખાય છે, તો મને આસાત્માનો દોષ લાગે છે. અને તે વખતે હવે બંને ડેરીઓ અને સામે બેસી ગયા છે, બરાબર. અને ત્યાં આ શત્રુંજય તીર્થના એ સાનિધ્યની અંદર અને નંદીસેન મુનિ વિશિષ્ટ આપણે એનું ચારિત્ર કેવું હશે, કેવા વિશિષ્ટ કક્ષાના જ્ઞાની હશે, એની સાધના કેવી હશે, એ આપણે આ સ્તોત્રના માધ્યમથી જ આપણને સમજાશે.
અને ત્યાં બેસીને પરમાત્માની સ્તવના કરી રહ્યા છે. શત્રુંજયના સાનિધ્યની અંદર અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન જે દેરી છે ત્યાં આ નંદીશન મુનિ બેસીને સ્તવના કરી રહ્યા છે. અને સ્તવના કરતા 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 શું તો કે દૈવિક શક્તિ એમ કે છે કે શું તો કે દોરાના ભારથી એક શું કહેવાય કે ચરવડા શું કહેવાય ઓઘાના એક દોરાથી શું તો કે એક દેરીઓ એમ કે છે કે બંને અરસપરસ આવી ગઈ, જે સામસામે હતી અને બંને ડેરીઓ શું તો કે એકદમ સામસામે આવી ગઈ, બાજુમાં, બરાબર, સામસામે હતી એની જગ્યાએ બંને ડેરીઓ બાજુમાં આવી ગઈ. અને એ ડેરીઓ અત્યારે પણ વિદ્યમાન છે. તો વિચાર કરો, આપણે થિંક કરી શકીએ, કલ્પના કરી શકીએ કે એ મહારાજ સાહેબે કેવી ઉત્તમ કક્ષાની સ્તવના કરી હશે કે બંને ડેરીઓ પણ સામસામે આવી જાય. હવે ડેરીઓ સામસામે આવતી હોય છે એવું તો નથી ને કે ધક્કો મારીને લઈ આવ્યું છે, એવું તો નહીં ને. કોઈ કહી શું કહેવાય કે વ્હીલ નીચે હશે અને આવી ગયું હશે, એવું તો નહીં ને. તો કે એ એટલા ઉત્કૃષ્ટ ભાવે કરે, ઉત્કૃષ્ટ ભાવ ભક્તિ જ્યારે કરવામાં આવે ત્યારે એ અત્યારના શું કહેવાય એ દેવદેવીઓ પણ તે વખતે એને પણ આવવું પડે. અને દેવદેવીઓ શું કરે છે કે બંને ડેરીઓ આજુબાજુની અંદર લાવી દે છે. અત્યંત રાજીપો એ ભક્તિ જે હતી ને શેના માટે, માત્ર શું તો કે ભગવાન શું કહેવાય તો કે હું આશાત્મા, મારાથી આશાત્મા ન થાય, મારાથી ન થાય તેમ કોઈને પણ આશાત્મા ન લાગે એ પ્રમાણે કરીએ. એટલે તે વખતે એ જે ભાવો હતા એમની ઉત્કૃષ્ટ જે સ્તવના હતી અને દૈવિક શક્તિ વડે શું કરે છે, દૈવિક શક્તિઓથી બંને ડેરીઓ પાસે આવી જાય. તો આટલી ઉત્તમ સ્તવના અને વિદ્વત્તા અને શક્તિવાળા એવા નંદીશન મુનિ આ અજીત શાંતિ સૂત્રની રચના કરી છે. બરાબર. એટલે બંને ડેરીઓ અજીત શાંતિ સૂત્રના પ્રભાવથી એવું શું થયું કે જે ખાસ સ્મરણમાં રાખવા જેવું છે. ત્યારે આપણે કહી શકીએ શું તો કે બંને ડેરીઓ જે સામે હતી બંને પાસે થઈ ગઈ. બરાબર, ઓકે. અને દૈવિક શક્તિ વડે, બરાબર. તો એવું આ અજીત શાંતિ સૂત્ર પ્રભાવશાળી છે. હવે આ અજીત શાંતિ સૂત્ર સાંભળજો, અજીત શાંતિ સૂત્ર તમે આપણે કરીશું ને, એક શબ્દ બોલીશું ને તો એ શબ્દોના જે પ્રભાવ છે, આ દરેક શબ્દો એવા સુપર પાવર વાળા છે, એવી શક્તિ વાળા છે કે એના માટે તો શું કહેવાય કે ભાઈ એના માટે તો અનુભવ કરવો પડે અને એના માટે તો સાધનાની અંદર લીન થવું પડે. બાકી આપણે માત્ર ને માત્ર શું કહેવાય કે બોલી જઈએ, એનાની અંદર આપણા ભાવોની અંદર ઓતપ્રોત ન થઈએ, એના વાસ્તવિક મર્મને અને અર્થને કે તત્વને ન જાણીએ તો આપણું શું કહેવાય કે ભાઈ ટેપની અંદર જેમ બોલાઈ જતું હોય એમ આપણાની અંદર બોલાઈ જાય, તો એનાથી કઈ વળે નહીં. પરંતુ જો વિશેષ આપણે ફળને પામવું હોય, એના વિશેષ પાવરને પામવું હોય તો એને શ્રદ્ધાયુક્ત અને એના ભાવોયુક્ત આપણે જો જોડાઈએ, એની અંદર ઓતપ્રોત થઈ જાય, ઇન્વોલ્વમેન્ટ થઈ જાય આપણું પૂરેપૂરું, તો ત્યારે એ વધુ ને વધુ ફળદાયી બને છે. તો એવું આ અજીત શાંતિ સૂત્ર. આપણે આજે 3 ગાથા તમને બોલાવીશ. ઓકે, 3 ગાથા બોલાવીશ, બધાએ બોલવાનું છે. બધાની પાસે રેડી છે ને? હા, રેડી છે બધાની પાસે? હા. ચાલો. અજીયમ જી અસૌ અભયમ અજીયમ અભયમ સંતિમ ચ પસંત સવગય પાવમ સંતિમ ચ પસસંતસવગયપાવમ જય ગુરુ સંતિ ગુણ કરે જય ગુરુ સંતિ ગુણ કરે દો વીજીણવરે પણિવયામી દોવીજીણવરે પણિવયામી હવે જો આ જયારે પણ આપણે સૂત્ર જે ગાથાઓ બોલીએ ને ત્યારે ગાહા છે કે એના પછી જે ગાથાનો નંબર હશે ને ત્યાર પછી એક શબ્દ હશે, તો હંમેશા ગાથા પૂરી થયા પછી સ્ટોપ પોઝ કરીને પછી જ જે ગાહા છે એ બોલવાનું છે. બરાબર, તો ફરીથી બોલાવું છું. અજીયમ જી અસૌ અભયમ
અજીયમ સવભયમ સંતિમ ચ પસંત સવગય પાવમ સંતિ ચ પસંત સવગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે જય ગુરુ સંતિ ગુણ કરે દો બીજીણ વરે પણિવયામી દો બીજીણ વરે પણિવયામિ તાહા દાહા બીજી ગાથા વવગય મંગુલ ભાવે વવગય મંગુલ ભાવે તેહમ વિઉલ તવ નિમ્મલ સહાવે તેહમ વિઉલ તવ નિર્મલ સહાવે નિરુવમ મહપ ભાવે નિરુપમ ભાવે ઓ સામી સુદિઠ સ્વભાવે સામી સુદિઠ સ્વભાવે ગાહા ગાહા ફરીથી બોલીશું વવગય મંગુલ ભાવે વવગય મંગુલ ભાવે તેહં વિઉલ તવ નિમ્મલ સહાવે તેહમ વિઉલ તવ નિર્મલ સહાવે નિરુવમ મહપ ભાવે નિરુપમ ભાવે ઓ સામી સુદિઠ સ્વભાવે સામી સુદિઠ સ્વભાવે ગાહા ગાહા ત્રીજી ગાથા સૌવ દુઃખ પસંતિણમ સર્વ દુઃખ પસંતિણમ સૌવ પાવ પસંતિણમ સર્વ પસંતિણમ સયા અજી અસંતિણમ સયાજીય સંતિણમ નમો અજી અસંતિણમ નમો અજીય સંતિણમ લોગો વિલોગો ફરીથી બોલીશું ત્રીજી ગાથા સૌવ દુઃખ પસંતિણમ સર્વ દુઃખ પસંતિણમ સૌવ પાવ પસંતિણમ સર્વ પાવ પસંતિણમ સયા અજી અસંતિણમ સયાજીય સંતિણમ નમો અજી અસંતિણમ નમો અજીય સંતિણમ લોગો વિલોગો શું કે છે આ પહેલી ગાથાના આજે ખાલી પહેલી ગાથાનો જ આપણે અર્થ જાણીશું ઓકે આગળ પછી હવે શું કે છે પહેલું પદ શું કે છે અજીયમ જી અ સવભયમ અજીયમ એટલે અજીતનાથ પ્રભુ જીય એટલે જીતેલા છે જીય એટલે જીતેલા અજીય એટલે અજીતનાથ ભગવાન જીય એટલે જીતેલા બરાબર શું તો કે સવભયમ શું કે છે સવભયમ
ભય કેટલા પ્રકારના કીધેલા છે? આપણે સાત. શાંતિ સૂત્રની અંદર કીધેલા કેટલા? પ્રકારના 7 પ્રકાર 7 પ્રકારના હા, કયા કયા? ઇહલોક, એને ખ્યાલ છે? પરલોક, ઇહલોક પરલોક આલોક, પરલોક, 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 પછી અકસ્માત, અકસ્માત, પછી મરણનો ભય, હરણ મરણનો ભય, રોગનો ભય, હમ, ચોરીનો ભય, મોતનો ભય ચોરીનો ભય બરાબર ને? તો આજીવિકા, જેટલા પણ પ્રકારના ભય છે, બરાબર ને? બોલો, આપણને ભય છે અત્યારે? હા હા છે, શેનો ભય છે અત્યારે આપણને? ડર શેનો છે? ચોરીનો ભય, હે? ગેંગનો ભય, કોઈ મારી ન જાય એનો ભય. વળી આગળ વધીને એમ છે, સાંભળજો, રાજા હોય ને, રાજા જેની પાસે સૈનિકો સિપાહીઓ બધું છે, બોલો અંબાનીને ડર હશે કે નહીં? હશે જ ને હશે, છે જ હશે. ને એને હેનો છે ડર? છે સિક્યુરિટી એને હેનો કેટલી ડર? હા બહુ બધું છે. હમ તો કે જો રોગ આવી જાય એને પીડાય તો દરેક જીવોને જેવું, બરાબર? દરેક જીવોને ભય છે. જેમ કે છે કે ભાઈ શું કહેવાય કે ભાઈ સુખ આવ્યું છે, બરાબર ને? સુખ છે, આવેલું સુખ ચાલ્યું ન જાય એનો પણ ડર ખરો કે નહીં? ખરો હમ? સુખ ચાલ્યું ન જાય એનો પણ ભય, દુઃખ આવી ન પડે એનો પણ ભય. હમ કદાચ બધું બરાબર છે, અનુકૂળતા છે, પણ કઈક દુઃખ આવી જશે તો, બરાબર ને? આપણે ઇન્સ્યોરન્સ શેના માટે રાખીએ છીએ? ભય છે ત્યારે જ ને. મેડિક્લેમ પણ રાખતા હોઈએ, ઇન્સ્યોરન્સ રાખતા હોઈએ, સેફટી રાખતા હોઈએ, આ બધું જ ભયના કારણે. તો જેને સર્વ ભયો જીત્યા છે એવા પરમાત્મા અજીતનાથ. મૃત્યુનો ભય તો બધાને રહેલો જ છે. હા મૃત્યુનો ભય એમ કે છે બરાબર, ભય બધાયને, જ્ઞાનીને પણ ભય છે. ડર અલગ અલગ રીતે છે. એમ કે છે શું? તો કે અજ્ઞાની ડરે મૃત્યુથી, મોતથી ડરે, અને જ્ઞાની ડરે જન્મથી. અજ્ઞાની ડરે મોતથી, જેની પાસે, જેને ખ્યાલ છે કે ભાઈ શું અહીંથી જવાનું છે, ડિપાર્ચર થવાનું જ છે, બરાબર છે કે નહીં? આપણે બધાને પાકું છે કે નહીં? બધાને જવાનું જ છે ને, હા બરાબર? ડિપાર્ચર થવાનું જ છે અહીંયાથી. હા, આપણું લાઈફ પૂરું થશે એટલે આપણે અહીંયાથી ડિપોર્ટ થઈ જ જવાનું. એટલે અજ્ઞાની ડિપોર્ટ એટલે ડિપાર્ચર મૃત્યુથી ડરે છે, અને જ્ઞાની શેનાથી? તો કે જ્ઞાની શું કે મારો જન્મ ક્યાંક દુર્ગતિમાં ન થઈ જાય, કે જ્યાં ધર્મ વિના, એટલે એને પણ ત્યાં ડર છે, બરાબર? જન્મનો દરેક જીવને, આલોકનો, પરલોકનો. પણ જેમણે સર્વ પ્રકારના ભયો દૂર થઈ ગયા છે, કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છે, હવે પાક્કું ક્યાં જવાના છે? મોક્ષે જ. મોક્ષ, બરાબર ને? મોક્ષે જવાના છે, મોક્ષે જવાના. હવે કોઈ પણ પ્રકારનો ભય છે જ નહીં. એટલે સર્વ ભયોને જે સૌથી મોટો ભય કીધું કે મૃત્યુના, બરાબર ને? અને મૃત્યુને પણ જેને જીતી લીધું છે, મૃત્યુ આવે તો પણ શું? તો કે મારે તો પરમાનંદ છે. એટલે એવા પરમાત્મા, એટલે અજીયમ જીય સર્વ ભયમ સંતિમ ચ પસંત સર્વ ગય પાવમ. સંતિમ ચ પસંત, પસંત નાશ કર્યા છે. જેની કૃપા, જેને જે પસાયથી સર્વ પ્રકારના પાપો દૂર થઈ જાય છે. સંતિમ ચ પસંત, જેની પસાયથી શું થઈ જાય છે? જેના પસાયે સર્વ પ્રકારના સર્વ ગય પાવમ, સંતિમ ચ પસંત સર્વ ગય પાવમ, સર્વ પ્રકારના પાપો દૂર થઈ ગયા છે. જેના પસાય સર્વ, જેને સર્વ પાપો દૂર કરી દીધા છે, અને જેના પસાય સર્વ પ્રકારના પાપો દૂર થઈ જાય છે, એવા શ્રી શાંતિનાથ ભગવાન. શાંતિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન થી શું થાય છે? અજીતનાથ ભગવાન કેવા છે? જીતેલા છે, જીતેલા ભય જીતેલા છે, ભયથી સર્વ જીત્યા ભય છે. બરાબર ને? ભય સર્વ જીતેલા છે. ભય. હવે બરાબર ને? તો એનું સ્મરણ કરતા, એની ભક્તા શું કરતા? અજીત થઈ શકાય છે. અજીત એટલે કે જેને કોઈ જીતે, ભય પણ જીતી ન શકે, ડર પણ જીતી ન શકે, કોઈ પણ પ્રકારનો જીતી ન શકે, એને ડર જીતી ન શકે.
એક કોઈ રેસ્ટોરન્ટ ની અંદર એક ભાઈ કોઈ બેઠો હશે, બધાય ભાગી ગયા. કેમ તો કે શું કહેવાય, ઓલા 2-3 જણા મોટી શું કહેવાય રિવર ગન લઈને એ કરી દીધું. ઓલો શાંતિથી પોતાની રીતે એમ મસ્ત બેઠો લ્યો. ઓલો કે તો કે આમ કરીને એને કહી દીધું, બસ સાની માની છાણી માનો એ બેસી જા. તો ઓલો મને ડરાવવાના પ્રયત્ન કરે પણ એના એક દરકાર જ ન આપે. ઓલો કંટાળીને વયો ગયો. બોલો, આ રિયલ એક વિડીયો જોયો હતો. બિંદાસ પોતાની જે પોતે જે રીતે હતો એ જ રીતે. તો હવે એને મોતનો ડર હશે કે નહીં? સામે ગન દેખાડે, આપણી સામે ડુપ્લિકેટ શું કહેવાય કે આપણે જતા હોય ને કોઈ ડુપ્લિકેટ હોય ને, ડુપ્લિકેટ ગન, નકલી ગન પણ આપણને બતાવી દે તો પણ આપણું તો હૃદયના ધબકારા વધી જાય. બરાબર ને? આપણને ખ્યાલ નથી કે ભાઈ નકલી છે, પણ સામે બીજા ફાયર કરીને કરે તો પણ છતાંય એની આવું છે નિર્ભયતા પેદા કરે છે. ન મૃત્યુનો, ચોરનો કે કોઈનો પણ નહીં. એ સત્વશાળી હોય ને એને થાય. એટલે કોઈ પણ પ્રકારનો ડર નહીં. એટલે અજિતનાથ ભગવાને સર્વ પ્રકારના ભયોને જીત્યા છે. તો એવું નથી કે શાંતિનાથ ભગવાને ભયો નથી જીત્યા, તો કે એમને પણ જીતી દીધેલા છે. અને બંને ભગવાનની કૃપા પસાયથી કઈક અલગ અલગ થાય છે. એટલે અજિતનાથ ભગવાનની સ્તવના પૂજન કરતા છો તો કે આપણે જે સર્વ પ્રકારના જે ભય જ આપણને સતાવે છે એ ભયો દૂર થઈ જાય છે. અને શાંતિનાથ ભગવાનના પસાય શું કે સર્વ પ્રકારના પાપો દૂર થાય છે. એટલે શું કે છે તો કે સંતિમ ચ પસંત સવ ગય પાવમ, સંતિમ ચ પસંત સવ ગય પાવમ. પછી કે છે જય ગુરુ સંતિ ગુણ કરે, જય ગુરુ સંતિ ગુણ કરે. એટલે તો કે જય ગુરુ એટલે જગતના ગુરુ, જગતના ગુરુ શું કરે છે? જય ગુરુ સંતિ ગુણ કરે. એટલે એટલે બંને જય ગુરુ એટલે જગત ગુરુઓને શું કે છે? જગત ગુરુ કહેવાય. જય ગુણ સંતિ, જય ગુરુ સંતિ એટલે શાંતિ કરે છે. જય ગુરુ જગતના ગુરુ શાંતિ ગુણને કરનારા છે. જય ગુરુ સંતિ શાંતિ ગુણ. આપણને શાંતિ જોઈએ છે ને, દ્રવ્ય શાંતિ કે ભાવ શાંતિ? દ્રવ્ય શાંતિ જોઈએ કે ભાવ શાંતિ? ઘરની અંદર બધું કમ્પ્લીટ હોય, શાંત વાતાવરણ હોય, પણ પોતે મનની અંદર એટલે વ્યાધિ હોય, તો એ શાંતિ શું કામ નહીં? આપણે કે ને ઘરમાં શું કહેવાય, ડીશના સેટ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ ટેબલના સેટ હોય, બધું સેટ હોય, પણ સ્વયં પોતે અપસેટ હોય તો સુખી કરો? ના. બધું સેટ હોય બસ પોતે અપસેટ ન હોય તો બસ એ જ કહે છે. બરાબર? એ ભાવ શાંતિ. એટલે બંને પ્રકારની છે. જય ગુરુ જગતના ગુરુઓ શું કે શાંતિ ગુણને કરનારા છે. શાંતિનાથ ભગવાન પણ અને અજિતનાથ ભગવાન પર એટલે કે છે દોવી જીનવરે. દોવી એટલે બંને જીનેશ્વર ભગવંત દોવી જીનવરે પણેવયામી, પણ બંને એવા બંને જીનેશ્વર પરમાત્માઓને શું કરું છું તો કે પ્રણામ કરું છું. શું કે છે? બંને જીનવરોને નમન કરું છું, પ્રણામ કરું છું. કેવા અજિતનાથ ભગવાન કેવા છે, શાંતિનાથ ભગવાન કેવા છે? અજિતનાથ ભગવાન સર્વ ભયોથી સર્વે ભય જીત્યા છે. સર્વ પ્રકારના ભયોને જેમને જીત્યા છે. જીત્યા છે. અને શાંતિનાથ ભગવાન સર્વ રોગ શાંતિનાથ ભગવાન શું કરે તો પ્રશાંત કરનારા. એવા પ્રશાંત. પ્રશાંતતા એટલે શાંતિ ખરી પણ પ્રસન્નતા પણ ખરી. જેમ શું કહેવાય શાંત વાતાવરણ. એમ કે ભાઈ કોઈકના ઘરની અંદર શોક થતો હોય તો ત્યાં એકદમ શાંત હોય. બરાબર? તો કે શાંતિ ખરી અને પ્રસન્નતા પણ ખરી. શાંતિ અને પ્રસન્નતા એટલે પ્રશાંત એમ કીધું. શાંત અને પ્રશાંત એટલે પ્રસન્નતા પૂર્વકની શાંતિ. એ શોક જેવી શાંતિ નહીં. એટલે એવા શાંતિનાથ ભગવાન. અને કેવા છે કે રોગને હરનારા. સંતિમ ચ પસંત સવ ગય પાવમ એટલે રોગ તથા પાપનો, રોગ અને પાપ બંનેનો જે નાશ કરે છે. શાંતિનાથ ભગવાનના જો લઘુ શાંતિ સૂત્રની અંદર પણ શાંતિનાથ ભગવાનની સ્તવના કરી છે. પછી
સંતિકરમ સૂત્રની અંદર પણ સંતિકરમ સૂત્રની અંદર પણ શાંતિનાથ ભગવાનની સ્તવના કરી છે. મોટી શાંતિ સૂત્રની અંદર પણ વિશેષતાએ શાંતિનાથ ભગવાનની સ્તવના કરી છે, બરાબર ને? અને અહીંયા અજીત શાંતિ સૂત્રની અંદર પણ શાંતિનાથ ભગવાનની સ્તવના કરવામાં આવે છે. આમ પાપનો પણ નાશ થાય છે અને રોગ પણ નાશ થાય છે, ટુ ઇન વન. અશાંતિ કે રોગ કે બીમારી શેના કારણે આવે? આપણા મનની અંદર અશાંતિ કે વિકાર છે ને, તો કે પાપ કર્મના કારણે, બરાબર? અત્યારના તો પૂર્વ ભાવના. આપણને સુખ દુઃખ જે પણ શાંતિ અશાંતિ જે પણ પ્રાપ્ત આવે છે, મળે છે, થાય છે, શેના કારણે? આપણા પૂર્વ પરના કર્મ. એ સર્વ પ્રકારના રોગ અને પાપ બંને નાશ કરે છે. જેના સ્મરણથી જેની પસાએ રોગ અને પાપો નાશ થઈ જાય છે, એવા શાંતિનાથ ભગવાન. સર્વ ભયોને જીતેલા છે એવા અજીતનાથ ભગવાન. આ બંને ભગવંતના પ્રભાવથી શું થાય છે? આ બંને જગતગુરુઓ. જગતગુરુ એટલે જગતગુરુ. આપણે જગચિંતામણી સૂત્રની અંદર પહેલું જગચિંતામણી જગનાહ, પછી જગગુરુ. જગગુરુ, બરાબર ને? જગગુરુ કહીને બંને પરમાત્માઓને શું તો કે આ જગતના ગુરુ એમ કીધા. કેમ? તો કે એ દેશના વડે સર્વ જીવોને પ્રતિબોધ પમાડે છે. જ્યાં ઇન્દ્રો પણ જેની સ્તુતિ સ્તવના કરે છે પોતાના ગુરુ, એટલે એ પણ ત્યાં નતમસ્તક થાય છે. એટલે જગતગુરુ એમ કીધા છે. એટલે બંને જગતગુરુ એવા બંને જીનેશ્વર પરમાત્માઓને અને કેવા છે? તો કે શાંતિ ગુણને કરનારા એવા આ બંને જીનેશ્વર પરમાત્માઓને હું નમું છું, નમન કરું છું, એવું આ પહેલી ગાથાની અંદર કહે છે. અને પછી ગાહા એટલે તો કે આને આપણે આર્યા છંદમાં બોલી શકાય, અથવા ગાહા એટલે ગાથા. તો એ પ્રમાણે આ પહેલી ગાથાનો ભાવાર્થ થાય, બરાબર ને? તો ચાલો બધા સાથે આપણે એક વખત અજીત શાંતિ સૂત્રની પહેલી ગાથા બોલાવું છું. બધા બોલજો. ઓકે. અજિયમ જી અસૌભયમ અંતિમ ચ પસંત સવગય પાવમ જય ગુરુ શાંતિ ગુણ કરે તો વીજીણવરે પણિવયામી તો એ પ્રમાણે આપણે પહેલી ગાથા આજે આપણે પહેલી ગાથા સુધી જ રાખીશું, બરાબર? આવતી વખતે આપણે બે ગાથા ચોક્કસ કરીશું, પણ આ ત્રણ ગાથા નેક્સ્ટ ટાઈમની અંદર બધાને કમ્પ્લીટ શુદ્ધતા પૂર્વક. ઓકે. આપ જે ગાથા અર્થ જેમ અધિ શાંતિ સૂત્ર બોલતા જશું તો ગાથા બોલાવું છું તમારે ખાસ બોલવાનું, જેથી કરીશું તો કે તમારી જે પણ કદાચ ગોખતી વખતે કઈ ધ્યાન ન થયું હોય, અને ધ્યાન ન થયું એટલે કે કઈ બાય મિસ્ટેક કોઈ પણ ભૂલ રહી હોય, ક્ષતિ રહ્યું હોય, તો એ આપણે આ અર્થ વેળાએ આપણે સુધારી શકીએ. તો એટલા માટે બધાએ આવડતી હોય છતાં પણ ગાથા અંદર જોઈને બોલવાનું. અને આપણે રેકોર્ડિંગ પણ કરીએ છીએ, તો ચોક્કસ તમે વિડીયો પણ જોજો, જેથી કરી આપણે ગાથાઓ પણ તમે સાંભળજો, અને જે આપણે અર્થ વગેરે જાણીએ છીએ એને પણ તમે ચોક્કસ સાંભળજો, જેથી આપણે શુદ્ધતાપૂર્વક અને વધુ ને વધુ ભાવાર્થની અંદર પણ જોડાઈ શકીએ. અને જેટલા ભાવાર્થને સમજીશું ને એટલું જ આપણે જ્યારે પણ આ સ્તવના કરીશું પ્રતિક્રમણની અંદર જ્યારે અજીત શાંતિ બોલાય તે વખતે વિશિષ્ટ કક્ષાના ભાવોની અંદર ઓતપ્રોત થઈ શકીએ. એટલા માટે આ અજીત શાંતિ સૂત્ર આપણે ખાસ અર્થની અંદર કરી રહ્યા છીએ. ઓકે. આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછી જેમને ગાથા દેવાની છે બધાએ ગાથા દેવાનું છે. ઓકે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. ઓકે. હવે જેમને ગાથા દેવાની છે એ લોકો ગાથા બોલજો. ઓકે.